આગળ સમાચારો તરફ નજર કરીએ તો સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ગઈ હોવા છતાં હજુ સુધી વાવણી લાયક વરસાદ ન પડતા જગતનો તાત ગણાતો ખેડૂત અને સામાન્ય જનતા ચિંતામાં મુકાયા છે। સામાન્ય રીતે ભીમ 11ના દિવસે વાવણી થઈ જતી હોય છે અને ખેડૂતો મગ લાપસીના પ્રસાદ સાથે પરંપરાગત ઉજવણી કરતા હોય છે, પરંતુ આ વર્ષે આ પરંપરા તૂટી છે અને વરસાદ ખેંચાયો છે। આ પરિસ્થિતિમાં મેઘરાજાને રીઝવવા અને તેમને અમી દ્રષ્ટિ મેળવવા માટે જૂનાગઢના આર્ય સમાજ ખાતે શહેરના વિવિધ મહિલા મંડળો દ્વારા એક હોમાત્મક વરુણ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક કાર્યક્રમમાં બોલબાલા મહિલા મંડળ, આર્ય મહિલા મંડળ, રાધારાણી મહિલા મંડળ, ખોડિયાલ મહિલા મંડળ અને શિવશક્તિ મહિલા મંડળની બહેનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને યજ્ઞમાં આહુતિ આપી હતી અને પંથકમાં વહેલી તકે સારો વરસાદ થાય તેવી આસ્થાભેર પ્રાર્થના કરી હતી। આજે અમે આર્ય સમાજમાં બધા ભેગા થઈ વૃષ્ટિ યજ્ઞ કરીએ છીએ। જે વરસાદ ભીમ 11નો થવો જોઈએ તે થયો નથી, તે એટલા માટે ખેડૂતો અને આપણે બધા ચિંતાતુર છે કે પાણીની આપણે બધાને જરૂર છે અને વરસાદ આવે તો આપણે ખેતીનો પાકે સારો, એટલે આજે અમે વૃષ્ટિ યજ્ઞ આર્ય સમાજમાં બધા મંડળોના બહેનો ભેગા થઈ અને કર્યો છે અને આ પ્રમાણે અમે મહિલા મંડળ અને રાધારાણી એમ 4 મંડળો ભેગા થઈ અને વરસાદને રીઝવવા માટે બધી સંસ્થાના ભેગા મળી અને આહુતિ આપી અને યજ્ઞ કરેલ છે। 2 કલાક સુધી યજ્ઞની આહુતિ આપી અને બધા બહેનો એકદમ ભાવ વિભોર થઈ અને યજ્ઞ પૂર્ણ કરેલ છે।